નમસ્કાર. આપણે દિવસભર આપણા સ્વાસ્થ્યનું ઘણું ધ્યાન રાખીએ છીએ, ખરું ને? પણ રાત્રે સૂતી વખતે ક્યારે એવો વિચાર આવ્યો છે કે ફક્ત સૂવાની બાજુ બદલવાથી પાચન સુધરી શકે છે અને સવાર વધુ તાજગીભરી બની શકે છે? ચાલો આજે આ એક નાનકડી લાગતી આદત પાછળના મોટા વિજ્ઞાનને સમજીએ. તો મૂળ સવાલ એ છે કે શું ખરેખર કોઈ ફરક પડે છે? જમણી બાજુ સૂવો કે ડાબી બાજુ? શું ફેર પડવાનો? પણ નવાઈની વાત એ છે કે જવાબ છે હા, અને એ પણ નાનો સૂનો નહીં, ઘણો મોટો ફરક પડે છે. ચાલો જોઈએ કે આની પાછળ આપણું પ્રાચીન જ્ઞાન અને આજનું વિજ્ઞાન શું કહે છે. આજે આપણે શું શું જાણવાના છીએ એની એક ઝલક. પહેલાં તો પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન આ બાબતે શું કહે છે એ જોઈશું. પછી શરીર, મન અને હૃદય પર એની શું અસર થાય છે એ સમજીશું. અને હા, છેલ્લે આ આદતને અપનાવવાની સિમ્પલ રીતો પણ જાણીશું. સૌથી મજાની વાત શું છે ખબર છે? હજારો વર્ષ જૂનું આપણું આયુર્વેદ જે વાત કહે છે એ જ વાત પર આજનું મોડર્ન સાયન્સ પણ મોહર મારે છે. બંને એક જ દિશામાં ઇશારો કરે છે, અને એ છે ડાબી બાજુ સૂવાના ફાયદા. ચાલો આ અદ્ભુત સંગમને જરા નજીકથી સમજીએ. ચાલો શરૂઆત કરીએ પાચનથી. આયુર્વેદ કહે છે કે ડાબી બાજુ સૂવાથી આપણી પાચન અગ્નિ સંતુલિત રહે છે. અને નવાઈની વાત એ છે કે વિજ્ઞાન પણ આ જ વાતને સમર્થન આપે છે. આપણા પેટની રચના જેવી છે કે ડાબી બાજુ સૂવાથી ગુરુત્વાકર્ષણની મદદથી ખોરાક સરળતાથી આગળ વધે છે. પરિણામ, એસિડિટી અને ગેસ જેવી તકલીફોમાં કુદરતી રીતે જ રાહત. અને રોગ પ્રતિકારક શક્તિનું શું? આયુર્વેદ મુજબ આનાથી આપણું લસિકા તંત્ર એટલે કે શરીરની કચરા નિકાલ પ્રણાલી વધુ સક્રિય બને છે. અને વિજ્ઞાન શું કહે છે? આપણા શરીરની મુખ્ય સફાઈ પાઇપલાઇન, જેને થોરેસિક ડક્ટ કહેવાય છે, એ પણ ડાબી બાજુ જ આવેલી છે. એટલે સીધી વાત છે, ડાબી બાજુ સૂવાથી આ ડિટોક્સ સિસ્ટમ વધુ સારી રીતે કામ કરી શકે છે. પણ વાત અહીં અટકતી નથી. પાચન અને ડિટોક્સ સિવાય પણ બીજા ઘણા શારીરિક ફાયદા છે. ચાલો હવે એ જોઈએ કે આ નાનકડી આદત આપણા શરીર, કરોડરજ્જુ અને બ્લડ સર્ક્યુલેશનને કેવી રીતે મદદ કરે છે. જરા વિચારો, જ્યારે આપણે ડાબી બાજુ સૂઈએ છીએ ત્યારે આપણા હૃદયને લોહી પંપ કરવા માટે ઓછી મહેનત કરવી પડે છે. કેમ કે આપણી મુખ્ય ધમની કુદરતી રીતે જ ડાબી તરફ વળેલી છે. આનાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ એકદમ સરળ બને છે, અને પરિણામે આપણને મળે છે એકદમ ઊંડી અને શાંત ઊંઘ. અને આ બધાનો પરિણામ શું? સવારે ઉઠતાની સાથે જ થાક નહીં, પણ એકદમ હળવાશ અને તાજગીનો અહેસાસ. જાણે આખી રાત શરીરે આરામથી પોતાનું કામ કર્યું હોય અને હવે દિવસ માટે એકદમ તૈયાર હોય. ખાસ કરીને જેમને વારંવાર કમરનો દુખાવો રહેતો હોય એમના માટે તો આ બહુ જ કામનું છે. ડાબી બાજુ સૂવાથી કરોડરજ્જુ એના કુદરતી આકારમાં એટલે કે એસ શેપમાં રહે છે, જેથી એના પરનું દબાણ ઘટે છે. અને એક નાની ટીપ, ઘૂંટણની વચ્ચે એક પાતળું ઓશિકું રાખવાથી તો આરામ બમણો થઈ જાય છે. તો શરીરને તો આરામ મળ્યો, પણ મનનું શું? જ્યારે શરીર સ્વસ્થ હોય ત્યારે મન પણ શાંત રહે છે. ચાલો હવે જોઈએ કે આ આદત આપણા મગજ માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થાય છે. શું આપ જાણો છો કે રાત્રે ઊંઘમાં આપણું મગજ પોતાની સાફ સફાઈ કરે છે? જી હા, જેને બ્રેઇન ડિટોક્સ કહેવાય છે. ડાબી બાજુ સૂવાથી જ્યારે ઊંઘની ગુણવત્તા સુધરે છે ત્યારે આ સફાઈ પ્રક્રિયા વધુ સારી રીતે થાય છે. પરિણામે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે અને મન વધુ શાંત રહે છે. હા, એક વાત કદાચ ધ્યાનમાં આવશે કે ડાબી બાજુ સૂતી વખતે ક્યારેક ડાબું નસકોરું થોડુંક બંધ લાગે છે. પણ ગભરાવાની જરૂર નથી. આ કોઈ શરદી કે બીમારી નથી. આયુર્વેદ મુજબ આ એક કુદરતી સ્વરયોગ ચક્રનો ભાગ છે. તો ચિંતાનું કોઈ કારણ નથી. હવે એક ખૂબ જ ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દા પર આવીએ. હૃદયના સ્વાસ્થ્યને લઈને ઘણી ગેરસમજો ફેલાયેલી છે. તો ચાલો આજે એના વિશેની સાચી હકીકત શું છે એ જાણીએ. કદાચ ક્યાંક સાંભળવા મળ્યું હશે કે ડાબી બાજુ સૂવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે. પણ મહેરબાની કરીને સાવચેત રહેજો, કારણ કે આ વાત 100% સાચી નથી. આ એક ખતરનાક ગેરસમજ પણ હોઈ શકે છે. તો પછી સાચું શું છે? જુઓ, ઘણીવાર છાતીમાં થતી બળતરા એસિડિટીને કારણે હોય છે, અને ડાબી બાજુ સૂવાથી તેમાં ચોક્કસપણે રાહત મળે છે. પણ જો એ દુખાવો હૃદયનો હોય તો એ ખૂબ ગંભીર સંકેત છે. એક વાત હંમેશા યાદ રાખજો, સૂવાની કોઈપણ પોઝિશન હાર્ટ એટેકને રોકી શકતી નથી. જરા પણ શંકા જાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. એવી જ રીતે હાડકાની મજબૂતીની વાત.
ડાબી બાજુ સૂવાથી સીધા હાડકાં મજબૂત નથી થતા, પણ હા, જ્યારે સારી ઊંઘને કારણે આખું શરીર સ્વસ્થ રહે છે ત્યારે તેની પરોક્ષ રીતે સારી અસર હાડકાં સહિત સંપૂર્ણ સ્વાસ્થ્ય પર જરૂર પડે છે. તો આટલા બધા ફાયદા જાણ્યા પછી સવાલ એ થાય કે આ આદત પાડવી કઈ રીતે? ચિંતા ના કરશો, એ એટલું અઘરું પણ નથી. ચાલો કેટલીક સરળ રીતો જોઈએ. શરૂઆતમાં કમ્ફર્ટ માટે બંને ઘૂંટણની વચ્ચે એક નરમ ઓશિકું રાખી શકાય છે. એ પણ ધ્યાન રાખવું કે માથા નીચેનું ઓશિકું બહુ ઊંચું કે નીચું ન હોય, જેથી ગરદન સીધી રહે. અને સૌથી જરૂરી વાત, જમ્યા પછી તરત જ સૂવા ન જવું. ઓછામાં ઓછો અડધો કલાક તો રાહ જોવી જ. તો ચાલો આ બધી ચર્ચાનો સાર શું છે એ ફટાફટ સમજી લઈએ. યાદ રાખજો, ડાબી બાજુ સૂવું એ કોઈ જાદુઈ ઇલાજ નથી, પરંતુ એ એક નાની છતાં ખૂબ જ શક્તિશાળી આદત છે જે આપણી જીવનશૈલીને વધુ સ્વસ્થ બનાવી શકે છે. આ આપણા શરીરની કુદરતી પ્રણાલીને મદદ કરવાની એક સરળ રીત છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. જેમ સૂવાની આ નાનકડી આદતમાં આટલું મોટું વિજ્ઞાન છુપાયેલું છે, એવી બીજી કઈ નાની રોજિંદી આદતો હશે જેમાં આપણા સારા સ્વાસ્થ્યનું રહસ્ય છુપાયેલું હોય? આના પર જરૂર વિચાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવી અવનવી માહિતી માટે તમે અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.